મોરબીમાં રાજ્યના મુખ્યમંત્રી પહોંચે તે પહેલાં જ કોંગ્રેસ આક્રમક મૂડમાં જણાઈ રહ્યું છે અને આજે મોરબી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત નાઓએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત માટે સમય માંગ્યો હતો. સાથે જ કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ પણ લગાવ્યા હતા. ત્યારે શું કહી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સમાં, જુઓ આ વિડીયો. આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી આવે છે, ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોરબીના પ્રાણ પ્રશ્નોને લઈ અને રજૂઆત માટે થઈ અને મુખ્યમંત્રીનો સમય માંગ્યો છે. મોરબીની માલિપા બેફામ રીતે ગુંડાગીરીઓ ચાલુ થઈ ગઈ છે. ક્યાંક ને ક્યાંક મોરબી જિલ્લા પોલીસવાળા કોઈ પણ પ્રકારનો મોરબીની અંદર કાંઈ ડર નથી. દેશી દારૂ બેફામ વેચાય છે, વિદેશી દારૂ બેફામ વેચાય છે, ડ્રગ્સ બેફામ વેચાય છે, ભૂમાફિયાઓ બેફામ ફરી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાની અંદર મોરબીમાં માની લ્યો કે 30 આરોગ્ય સેન્ટર છે, પૂરતા પ્રમાણમાં ડૉક્ટરો નથી ફાળવવામાં આવ્યા. જે તે સમયે મોરબી જિલ્લાને નવો જિલ્લો જાહેર કર્યો ત્યારે જે રાજ્ય સરકારમાંથી મહેકમ આપવામાં આવ્યું હતું એ મહેકમ આજની તારીખ સુધી ભરવામાં નથી આવ્યું અને આરટીઓ ઓફિસમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે. આવા તમામ વિભાગોમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે એના માટે થઈ અને મોરબી જિલ્લાના સ્થાનિક ધારાસભ્યો મુખ્યમંત્રીને જે રજૂઆત નથી કરી શકતા એ જનપ્રતિનિધિ તરીકે કોંગ્રેસ પાર્ટીના જવાબદાર વ્યક્તિઓ સાથે અમે કોંગ્રેસની ટીમ સાથે મુખ્યમંત્રીઓને મોરબી જિલ્લાના જે પ્રાણ પ્રશ્નો છે એના માટે થઈ અને અમે રજૂઆત કરવાના છીએ. રજૂઆતનો ટાઈમ નહીં આપે તો તમે શું કરો? તો અમે અમારી રીતે જે બળ પ્રયોગ કરી અને મુખ્યમંત્રીને મળવા માટેનો અમે પ્રયત્ન કરશું. છતાંય જો ન મળવા દઈએ તો અમે સ્થાનિક ધારાસભ્યોને ચેલેન્જ આપીએ છીએ કે જો તમારામાં હિંમત હોય તો કોંગ્રેસ પક્ષના આગેવાનોને સાથે રાખી અને મોરબીના પ્રાણ પ્રશ્ન તમે જે રજૂઆત નથી કરી શકતા એ અમે રજૂઆત તમારા વતી કરી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપ મોરબીની વિકાસની વાતો કરો છો. ત્યારે મોરબીમાં આજ 25 વર્ષથી આ જે સ્થિતિ 25 વર્ષ પહેલાં હતી અને આજે પણ એ સ્થિતિ છે. એટલે માત્ર લોકોને ગુમરાહ કરવાનું બંધ કરો અને લોકોના કામ કરો. એ માટે થઈને અમે ધારાસભ્યોને પણ અમે આ રીતનું આહવાન કરીએ છીએ. ગાંધીનગર તો હવે અહીંયા જો સમય અમને ન આપે તો ગાંધીનગર અમારી વાત કોણ સાંભળે? પહેલાં ધારાસભ્યની વાત જે નથી સાંભળતા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે એમના ધારાસભ્ય છે એમની વાત આ લોકો નથી સાંભળતા તો વિપક્ષની ક્યાંથી સાંભળશે? અમારે અત્યારે વિધાનસભા ચાલી રહ્યું છે. અમારા વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા ખૂબ રાજ્યોના પ્રશ્નોને લઈ અને રજૂઆતો કરે છે, છતાંય એને વોકઆઉટ કરી અને બહાર કાઢી મૂકવામાં આવે છે. તો જિલ્લા પ્રમુખોને તો ક્યાંથી અંદર આવવા દઈએ ભાઈ સાહેબ? જ્યારે મોરબી નગરપાલિકા હતી ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા મોરબી નગરપાલિકામાં જ્યારે 52 સભ્યો ભારતીય જનતા પાર્ટીના હતા ત્યારે થયેલા કામોમાં અમને ભ્રષ્ટાચારની ભીતિ હતી. માટે અમે ઘણી બધી વખત રજૂઆતો કરી, ઘણી બધી વખત કાર્યક્રમો કર્યા, છતાં પણ અમને કોઈ પણ માહિતી આપવામાં નહોતી આવતી. એના આપ સૌ સાક્ષી છો. ત્યારે અમે કાયદાના ભાગરૂપે જ્યારે આરટીઆઈ એક્ટ મુજબ માહિતી માગી અને આરટીઆઈ એક્ટ મુજબ માહિતીના અનુસંધાને અમને જે મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ માહિતી મળતા, એ માહિતીનો અભ્યાસ કરતાં અમને એવું લાગી રહ્યું છે કે જે તે સમયે ભારતીય જનતા પાર્ટીનું મોરબી નગરપાલિકામાં શાસન હતું ત્યારે 1-2 લાખ નહીં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ કરેલો છે. એ ભાગરૂપે આપ સૌને મળવાનું થયું છે. ત્યારે આજે હું આપની સમક્ષ એ આંકડાઓ પણ લાવીશ, એ કંપનીના નામ પણ આપીશ અને ક્યાં કામ કરવામાં આવ્યા છે એ પણ આપીશ. જે આંકડાઓના માધ્યમથી તમે પોતે પણ સમજી શકશો, મોરબીની જનતા પણ સમજી શકશે કે જે કામ સાવ મામૂલી રૂપિયાના ખર્ચે થઈ શકતું હતું એ કામનો ખર્ચ લાખો અને કરોડો રૂપિયા દેખાડવામાં આવ્યો છે. ત્યારે
સૌપ્રથમ આપણે લઈએ મોરબી નગરપાલિકાના હદમાં આવેલ નહેરુ ગેટ દરવાજાનું લાઇટિંગનું કામ, જે આજે આપણે પણ રાતે નીકળો તો જોઈ શકો છો જે લાઇટિંગ છે, એ લાઇટિંગનું કામ ધ્રુવમ ઇન્ટરનેશનલ કંપનીને આપવામાં આવેલું હતું અને એ કામની રકમ 25,01,257 રૂપિયાનો ખર્ચ એ લાઇટિંગમાં જે તે સમયે મોરબી નગરપાલિકામાં શાસકોએ કરેલો છે. આ કામ મામૂલી ખર્ચ 5 થી 7 લાખ રૂપિયામાં થઈ શકે એમ છે, છતાં પણ એનો આવડો મોટો ખર્ચ દેખાડીને ક્યાંક ને ક્યાંક આમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય એવું અમને લાગી રહ્યું છે. જ્યારે બીજી કે મોરબીની અંદર નંદીઘર જે બનાવવામાં આવ્યું હતું, નંદીઘર સમયે જે બનાવવામાં આવેલું હતું, ત્યારબાદ ભાજપના ધારાસભ્ય કાંતિલાલભાઈ અમૃતિયાએ જાહેરમાં એવું નિવેદન આપેલું હતું કે આ નંદીઘરની અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે અને તિજોરી ખાલી કરી નાખી છે, આવા શબ્દો માન્ય ધારાસભ્યશ્રી ક્યાંક ને ક્યાંક બોલતા હતા. પણ એ નંદીઘરની માહિતી જો ધારાસભ્યશ્રી પાસે ન હોય તો હું આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી નંદીઘરની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે એની ડિટેલ આપી રહ્યો છું. પોર્ટેબલ કેબિન નંદીઘરની અંદર જે મંગાવવામાં આવેલી હતી, એ 4 કેબિનનો હોમ સેવા નામની કંપની પાસેથી એમને ખરીદી કરેલી હતી. એનો ખર્ચ 39 લાખ રૂપિયા નંદીઘરના પોર્ટેબલ કેબિનનો ખર્ચ દેખાડવામાં આવ્યો છે, જે નાનું બાળક પણ સમજી શકે કે જે કન્ટેનર કેબિન આજે બિલ્ડરો જે લગાવી રહ્યા છે, જે 3-4 લાખ રૂપિયા જેવી મામૂલી રકમમાં મળી રહ્યા છે, ત્યારે એનો ખર્ચ 39 લાખ રૂપિયા જેવું બતાવીને ક્યાંક ને ક્યાંક આની અંદર પણ ભ્રષ્ટાચાર થયો હોય એવું અમને લાગી રહ્યું છે. જ્યારે બીજી બાજુ આપણે ભક્તિનગર ઉમિયા સર્કલ પાસે જે નેશનલ ફ્લેગ આપણો રાષ્ટ્રીય ધ્વજ લગાવવામાં આવ્યો છે, એ રાષ્ટ્રીય ધ્વજને ખર્ચ 10,61,758 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. એ કંપની છે ધ્રુવમ ઇન્ટરનેશનલ કંપની. જ્યારે મોરબી નગરપાલિકાની કચેરીને અને ચીફ ઓફિસર ક્વાર્ટરમાં ફર્નિચરનું કામ અંદાજિત 8,02,819 રૂપિયા અને 3,15,000 રૂપિયા જેવો ખર્ચ એ માત્ર ફર્નિચરનો લુક્સ ફર્નિચરને કામ આપેલું હતું. જ્યારે મોરબી નગરપાલિકાની હદમાં નંદીઘરમાં પશુઓની સુરક્ષા માટે જે શેડ બનાવ્યો, એ શેડનો ખર્ચ 48,97,967 રૂપિયાનો દેખાડવામાં આવેલો છે. તો મોરબી નગરપાલિકાની અંદર આ ટૂંકમાં માહિતી છે. બાકી જે તમામ કામો જે કરવામાં આવેલા છે એ 45D હેઠળ. જે 45D એટલે શું? પહેલાં તો 45D એટલે જ્યારે કોઈ પણ ઇમરજન્સી હોય, શહેરની ઇમરજન્સીની અંદર જે પૈસા વાપરવાના હોય એ પૈસા મોરબી નગરપાલિકામાં જે તે સમયના સત્તાધીશોએ ઇમરજન્સી સિવાય અન્ય કામોમાં વાપરેલા છે, જેની રકમ 7,45,08,827 રૂપિયા છે. તો ખરેખર મોરબી નગરપાલિકાના મતે કદાચ ઇમરજન્સી રોડ બનાવવાની હશે, કદાચ કમ્પાઉન્ડ વોલ બનાવવાની હશે, પેવર બ્લોક નાખવાની હશે, પણ મારા મતે ઇમરજન્સી જો કોરોના જેવી કોઈ મહામારી હોય, કોઈ હોનારત આવ્યું હોય કે જે કોઈ એવી ઘટનાઓ બની હોય એને ઇમરજન્સી કહેવાય, અને એની અંદર જે ખર્ચ કરવામાં, જે પૈસા વાપરવાના હોય એ પૈસાનો ઉપયોગ નગરપાલિકાએ બીજી જગ્યા ઉપર કરેલો છે. બીજી બાજુ જે મેઇન હોલ એટલે કે જે ગટરની અંદર જે ગટર ખરાબ હોય એના મેઇન હોલ, જે એક્સેસ જ્યાંથી પાણી નીકળતું, એ ગટરને બનાવવાનો ખર્ચ વોર્ડ નંબર 13ની અંદર 9 મેઇન હોલ બનાવવામાં આવ્યા છે અને એનો ખર્ચ 16,97,357 રૂપિયા મોરબી નગરપાલિકાએ બતાવ્યો છે. તો આપ પણ સમજી શકો કે એક કુંડીને જો નીચેથી તળિયેથી બનાવવામાં આવે આખી, અને એવી 9 કુંડી બનાવવામાં આવે તો પણ એનો ખર્ચ 16 લાખ રૂપિયા ન થાય. 16,97,000 રૂપિયા જેટલો ખર્ચ દેખાડ્યો છે એટલો ન થાય. આ તમામ કામો, તમામ ખર્ચ માત્ર સામાન્ય ખર્ચમાં થઈ શકે એવા કામોના ઊંચા ભાવો આપીને
ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ભ્રષ્ટાચાર આચર્યો હોય એવું અમને લાગી રહ્યું છે. આમાંથી કેટલો ભ્રષ્ટાચાર આચરણ કેટલું કામ છે એવું લાગે છે? અંદાજિત 7 કરોડ થી વધુની રકમ ચૂકવવામાં આવેલી છે, કામો થયેલા છે, દેખાડવામાં આવે છે. એની અંદર વધુમાં વધુ 2 થી 3 કરોડ રૂપિયાના કામ થયા હોય અને 4 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય એવું અમને લાગી રહ્યું છે. ત્યારે પણ વિપક્ષ હતો તો વિપક્ષ પણ ત્યારે આ પ્રશ્ન ઉઠાવ્યો. વિપક્ષ ત્યારે એક પણ હતું નહીં. 52 સભ્યો મોરબીની અંદર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના હતા. શહેરમાં તો વિપક્ષ હતું ને. શહેરની અંદર 100% વિપક્ષ હતું, પણ કોંગ્રેસની અંદર જ્યારે મને પ્રમુખ બનાવવામાં આવ્યો, જ્યારે હું પ્રમુખ તરીકે બેઠો, ત્યારે મને એમ થયું કે મોરબી શહેરના જે પ્રશ્નો છે, મોરબી શહેરના લોકોએ જે ટેક્સ ભર્યો છે, એ ટેક્સના રૂપિયાનો ખર્ચ ક્યાં કરવામાં આવ્યો છે એ મારી પહેલી ફરજ આવે છે કે મોરબીની જનતાએ જે કરોડો રૂપિયા ટેક્સ આપ્યો છે આ સત્તાધીશોએ ક્યાં વાપર્યા છે. એટલા માટે મેં આ માહિતી માગેલી છે ને, આ માહિતીના અનુસંધાને અમને આવું કૌભાંડ થયું એવું લાગી રહ્યું છે. ત્યારે વિપક્ષ નબળો પડ્યો એવું લાગે તમને? કે ત્યારે વિપક્ષ નબળો પડ્યો એવું ન કહી શકાય, પણ વિપક્ષના ધ્યાને આ વાત કદાચ ન હોઈ શકે એવું મને લાગી રહ્યું. હવે આગામી સમયમાં તમે આના માટે શું કરશો? આગામી દિવસોમાં અમે મોરબી મ્યુનિસિપલ કમિશનરને મળવાના છીએ. આ તમામ આરટીઆઈમાં માગેલી જે માહિતીમાં જે પ્રમુખ સ્થાનેથી જે હુકમો કરવામાં આવેલા છે, 45D ના હોય કે બીજા કોઈ કામના, એની અંદર જે પણ રૂપિયાનો ભ્રષ્ટાચારમાં અમને લાગી રહ્યું છે કે આની અંદર સામાન્ય ખર્ચમાં કામ થઈ શકતું હતું અને ઊંચા પૈસા ચૂકવવામાં આવ્યા છે, એના માટે અમે કમિશનરને મળીશું. અને અમારી માગણી શહેર કોંગ્રેસ તરીકે એવી હશે કે આની એક સમિતિ બનાવવામાં આવે અને આ તપાસ તટસ્થ કરવામાં આવે અને આની અંદર જે કોઈ પણ દોષિતો હોય એની ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને એ સમિતિની અંદર જનપ્રતિનિધિ તરીકે વિપક્ષને સ્થાન આપવામાં આવે. કારણ કે ભૂતકાળની અંદર એક સિમેન્ટનું જે કૌભાંડ પણ અમે સિમેન્ટની થેલી પકડી હતી, પણ એની સમિતિના અનુસંધાને કમિશનરે આદેશ પણ કર્યા છે, પણ હવે એનું શું થયું અમને કોઈ જાતનો ખ્યાલ નથી. એટલા માટે આની એક તટસ્થ તપાસ થાય, સમિતિ બને અને વિપક્ષને એમાં સ્થાન મળે એવી અમારી માગણી રહેશે. 45D કામ થયા પછી એને સમાજ સભામાં મંજૂર કરવાનું છે. સમાજ સભામાં મંજૂર થયેલું તમારે કંઈ માહિતી આવી છે કે કેમ? જી, અમને 45D હેઠળ જે કાંઈ પણ કામો જે તે સમયે સત્તાધીશોએ કર્યા હોય તેને સામાન્ય સભામાં, સાધારણ સભામાં મંજૂર કરાવવાના હોય છે. પણ અમને કોઈ નગરપાલિકામાંથી એવી કોઈ જ માહિતી મળેલી નથી કે આ તમામ કામોને સાધારણ સભામાં મંજૂરી આપેલી છે કે કેમ. જો ન હોય તો આની સામે કોઈ કાર્યવાહી થઈ શકે? બિલકુલ ન હોય તો અમે આના કમિશનરશ્રીને મળીને આમાં જે પણ કાયદેસરની કાર્યવાહી થતી હશે, ફરિયાદી પણ જો બનવાનું થતું હશે તો કોંગ્રેસ પક્ષ બનશે.